વિદ્યાર્થી મિત્રો, શેર મૂડીના હિસાબો વિડિયો ભાગ નંબર 8 શેર જપ્તીના દાખલા અંગેની હવે આપણે ચર્ચા કરીશું। તો અહીંયા ગાડી તમે જુઓ, પુસ્તકના પેજ નંબર 60 સ્વાધ્યાય દાખલા નંબર 12 ની આપણે ગણતરી કરવા જઈ રહ્યા છીએ। એમાં જુદા જુદા 3 સંજોગો આપેલા છે। શેર જપ્તી અંગેના એનો આપણે અભ્યાસ કરીશું। રૂપિયા 10 નો 1 હવા 800 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે મંજૂરીના શેર દીઠ 4 તથા હપ્તાના શેર દીઠ 3 નહીં ચૂકવતા કંપનીએ તેના શેર જપ્ત કર્યા। શેર હોલ્ડરે અરજી સાથે 3 રૂપિયા ભરેલા છે। જપ્ત થયેલ શેર દીઠ 8 લેખે ફરી પાડવામાં આવે। તો આની આપણે અમનોંધ કરવાની છે। જપ્ત કરેલા શેરની સંખ્યા 800 છે, રકમ રૂપિયા 10 છે। હવે 10 રૂપિયા જે છે એ પૂરેપૂરી રકમ કંપનીએ મંગાવી છે, કારણ કે મંજૂરીમાં 4 મંગાવી, અરજી વખતે મંગાવ્યા અને અરજી ભર્યા 4 ને 3 7 ને 3 10 રૂપિયા પૂર્ણ થયા। એટલે અહીંયા ગાડી શેર મૂડી ખાતે ઉધાર પહેલી નોંધ, जप्त થયેલા શેરની સંખ્યા 800 ગુણ્યા 10 રૂપિયા એટલે 8000 રૂપિયા થાય। તે શેર જપ્તી ખાતે, તો જપ્તી ખાતે 800 શેર ગુણ્યા ને શેર દીઠ 3 રૂપિયા, સોરી શેર મંજૂરીના 4 એટલે શેર અરજી સમયે 3 રૂપિયા એને ભરેલા છે, મંજૂરી અને હપ્તો ચૂકવ્યો નથી, એટલે એના જપ્ત થયેલા શેરના રૂપિયા શેર દીઠ 3 થાય। તો શેર જપ્તી ખાતે જમા 8 કરી 2400 રૂપિયા, તે શેર મંજૂરી ખાતે જમા 800 શેર ગુણ્યા 4 રૂપિયા મંજૂરી વખતે મંગાવેલા એટલે 3200 રૂપિયા થાય। તે બાકી હપ્તા ખાતે જમા 800 શેર, છેલ્લો હપ્તો બાકી હતો એનો ભરવાનો 3 રૂપિયા, એટલે 4 ને 3 7 ને 3 10 રૂપિયા, 8 કરી 2400। મિત્રો આ ટોટલ કરો, 24 ને 48 ને 32 80 થઈ ગયા, એટલે કે 8000 રૂપિયા અહીંયા મળી ગયા। હવે બાબતે જે લખ્યું તો ટૂંકી ભાષામાં તમે લખી શકો કે 800 શેર ઉપર મંજૂરી અને હપ્તાની રકમ નહીં ભરવાથી શેર જપ્ત કર્યા તેની નોંધ। હવે શું કહે છે? શેર ફરી પાડવા 8 રૂપિયા લેખે પૂરા ભરપાઈ તરીકે શેર બહાર પાડ્યા। હવે 10 રૂપિયા મૂડીના હતા, 8 રૂપિયા બહાર પાડ્યા, એટલે શેર દીઠ 2 રૂપિયા કંપનીએ વટાવ આપ્યો કહેવાય। આ વટાવ શેમાંથી આવશે? તો કે કંપનીએ શેર દીઠ જપ્ત કરેલી આ 2400 રૂપિયાની રકમ છે એમાંથી એ વટાવ આપી શકે। શેર દીઠ 3 રૂપિયાની જપ્ત કર્યા છે, 2 વટાવ કંપની આપી શકે છે કાયદેસર। જપ્ત કરેલી રકમ જેટલો કંપની વટાવ આપી શકે ત્યાં તો કંપની ઓછો વટાવ આપે છે, એટલે નોંધ થાય ફરી પાડવાની। બેંક ખાતે ઉધાર 800 શેર ગુણ્યા 8 રૂપિયા શેર દીઠ મંગાવેલી રકમ, 8 રૂપિયા 800 ગુણ્યા 8 એટલે 6400। હવે વટાવની રકમ ક્યાંથી લઈશું? શેર જપ્તીમાંથી। શેર જપ્તી ખાતે ઉધાર કેટલો વટાવ આપ્યો? તો કે 10 રૂપિયાનો શેર 8 રૂપિયામાં આપ્યો, એટલે 2 રૂપિયા કંપનીએ વટાવ આપ્યો, એને આવશે 1600 રૂપિયા। તે શેર મૂડી ખાતે જમા 800 શેર ગુણ્યા 10 રૂપિયા, આ લેતા મિત્રો હજુ પણ એક નોંધ બાકી છે। કંપનીએ જપ્ત કરેલા બધા શેર બાકી બહાર પડ્યા। અહીંયા કંપનીએ 3 રૂપિયા જપ્ત કર્યા છે, અહીંયા
કંપની પાસે 1 રૂપિયો જો જપ્તીની રકમ શેરની વધી. હવે શેર જપ્તીની રકમ, શેર જપ્તી ખાતું બધા જ બહાર પાડી દીધા જપ્ત કરેલા શેર, એટલે એની શેર જપ્તીની રકમનું ખાતું બંધ કરવું પડે. આ ખાતું બંધ કરી અને મૂડી અનામત ખાતે લઈ જવું પડે. તો ત્રીજી નોંધ થાય 800 શેર ગુણ્યા 1 રૂપિયો વધ્યો છે જપ્તીમાંથી તે 800 રૂપિયા તે મૂડી અનામત ખાતે 800 બાબતે જે શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ ગયા તેની નોંધ. સરવાળો થશે 16800. તો અહીંયા ગાડી પહેલો દાખલો આપણો 12માનો પૂર્ણ થયો. હવે 12મા દાખલાનો બીજો દાખલો લઈશું. જો આપણે અગાઉ નોંધો કરતા હતા એમાં 3 નોંધો ઉમેરાય: જપ્ત કરવાની, બહાર પાડવાની અને જપ્તીની રકમની. આરકે કંપની લિમિટેડે સુનિલને 10/1 એવા 600 શેર જપ્ત કર્યા હતા. સુનિલે શેર અરજી તથા મંજૂરી પેટે 5 ભર્યા હતા, જ્યારે પ્રથમ હપ્તાના અને બીજા હપ્તાના અનુક્રમે 3 અને 2 ભર્યા ન હતા. તેમાંથી 400 શેર દરેક શેર દીઠ 6ના ભાવથી મિત્તલને ફરી વેચ્યા હતા. અહીંયા પૂરા શેર વેચતા નથી. આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, આ નોંધ કરો ત્યારે. 600 શેર 10 રૂપિયા લેખે જપ્ત કર્યા એ પૂરા ભરપાઈ શેર છે. એટલે શેર મૂડી ખાતે પૂરા 600 શેર ગુણ્યા 10 રૂપિયા 6 તે શેર જપ્તી ખાતે જમા 600 શેર ગુણ્યા કેટલા પૈસા આવશે? તો એને 2 રકમ ભરી છે. જો શેર અરજી તથા મંજૂરી પેટે 5 રૂપિયા ભરેલા, ટોટલ 5 અને અરજી અને મંજૂરીના ભરેલા છે. 5 રૂપિયા લેખે કંપની જપ્ત કરશે 3000 તે શેર. અહીંયા ગાડી તમે શેરની રકમ બાકી હપ્તા ખાતે લઈ જાઓ તો પણ ચાલે. એટલે તે બાકી હપ્તા ખાતે શેર બાકી હપ્તા ખાતે કેટલી રકમ નથી ભરી બાકી હપ્તાની? 600 શેર ગુણ્યા 5 રૂપિયા 3000 થઈ ગયા. 3 × 6000 બાબતે જે શેરની પ્રથમ અને છેલ્લા હપ્તાના 5 રૂપિયા લેખે ન ભરવાથી શેર જપ્ત કર્યા તેની નોંધ. પહેલી નોંધ થઈ આ બીજાની. હવે બીજી નોંધ: જપ્ત કરેલા શેર કંપનીએ 6ના ભાવથી બહાર પાડ્યા. પણ કેટલા શેર પાડ્યા? પ્રમાણસર જોઈએ તો 400 શેર કંપનીએ બહાર પાડ્યા. 600 માંથી 400. તો આ 400 શેર બહાર પાડ્યા એટલે એ 400 શેર 6માં બહાર પાડ્યા. એટલે બેંક ખાતે ઉધાર બહાર પાડેલ શેર 400 શેર ગુણ્યા મંગાવેલી રકમ 6 એટલે 1400. હવે 6 રૂપિયામાં બહાર પાડ્યા એટલે કંપનીએ બતાવ કેટલો આપ્યો કહેવાય? 4 રૂપિયા. કારણ કે શેરની કિંમત તો 10 રૂપિયા છે. એટલે 4 રૂપિયા ક્યાંથી લેશે કંપની? શેર જપ્તીમાંથી. શેર જપ્તી ખાતે ઉધાર 400 શેર ગુણ્યા 4 રૂપિયા 1600 તે શેર મૂડી ખાતે જમા 6 સોરી 4 2400 હવે અહીંયા ગાડી 400 શેર બહાર પાડ્યા એટલે 400 શેર ઉપર જ વધેલી રકમ આપણે જપ્તીની છે મૂડી અનામત ખાતે લઈ જઈએ. શેર જપ્તી ખાતે 400 શેર. જો 5 રૂપિયા જપ્ત કરેલા એમાં 4 આપી દીધા એટલે 1 રૂપિયો વધ્યો. એટલે 400 રૂપિયા મૂડી અનામત ખાતે આપણે લઈ જઈશું.
ફરી એકવાર સમજો સાહેબ મિત્રો અહીંયા જપ્ત કરેલા શેર જેટલા ફરી બહાર પાડવામાં આવે એટલા શેરની જ પ્રમાણસર રકમ બાકી રહેતી જપ્તીની રકમમાંથી આપણે મૂડી અનામત ખાતે રહી જઈએ. બાકી વધેલા શેર કેટલા વટાવે બહાર પાડે છે તે પ્રમાણે એ શેર જપ્તી ખાતામાં જમા રહેશે. હવે ત્રીજો પોઈન્ટ, 12મા દાખલાનો ત્રીજો પોઈન્ટ, ₹10નો એક એવા 3000 ઇક્વિટી શેર ધારણ કરનારે એક શેર હોલ્ડરે અરજી વખતે ₹10ના પ્રીમિયમ સહિત અને મંજૂરી વખતે ₹10ના પ્રીમિયમ સહિત ચૂકવેલ છે. જ્યારે હપ્તાના શેર દીઠ 4 ન ચૂકવવાથી કંપનીએ તેના શેર જપ્ત કર્યા. જપ્ત થયેલ શેર 7 લેખે ફરી બહાર પાડવામાં આવ્યા. તો એને મંજૂરીના અને અરજીના પ્રીમિયમ સાથે ભરેલા છે. 3000 ઇક્વિટી શેર એને ધારણ કરેલા છે. પ્રીમિયમની રકમ તો એને ભરી દીધી છે, એટલે શેર પ્રીમિયમ ખાતું અહીંયા ઉધાર થશે નહીં, કારણ કે પ્રીમિયમની પૂરેપૂરી રકમ આપણને મળી ગયેલી છે. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર જપ્ત કરેલ શેર 3000 ગુણ્યા 10 રૂપિયા. જો પ્રીમિયમ તો મળી ગયું છે તે શેર જપ્તી ખાતે જમા 3000 શેર ગુણ્યા ભરેલી જપ્ત કરેલી રકમ, તો એને ₹3 અરજી વખતે અને ₹3 મંજૂરી વખતે, એટલે ટોટલ ₹6 ભર્યા છે. 13માંથી 10 તો પ્રીમિયમ છે, એટલે 18000 જપ્ત થશે. તે બાકી હપ્તા ખાતે 3000 શેર ઉપર મૂડીમાં ₹4 ભરવો નથી, એટલે 12000. અહીંયા જપ્તીની નોંધ પૂર્ણ થઈ. બીજી નોંધ, ₹7 લેખે ફરી બહાર પાડે. અહીંયા પ્રીમિયમ લીધું કંપનીએ, જો ₹4 બાકી હતા અને ₹7 બહાર પાડ્યા, એટલે જપ્ત કરેલા શેર કંપનીએ આ વખતે પ્રીમિયમથી બહાર પાડ્યા. બરાબર? સોરી, ₹7 એટલે ₹3 અમને વટાવો આપ્યો. ₹6માંથી 3 વટાવો આપ્યો. બેંક ખાતે ઉધાર 3000 શેર જપ્ત કરેલા બધા શેર ₹7 લેખે 7 કરી 21000 શેર જપ્તી ખાતે ઉધાર 3000 શેર ગુણ્યા ₹3, એટલે 3 કરી 9000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 30000. અહીંયા આગળ જપ્તીની રકમમાંથી બધા શેર બહાર પાડ્યા અને ₹3 વાપરવામાં આવ્યા. હવે ₹3 લેખે મૂડી અનામત ખાતે લીધા છે, એટલે શેર જપ્તી ખાતે ઉધાર 3000 શેર ગુણ્યા ₹3, એટલે 9000. તે મૂડી અનામત ખાતે જમા. મિત્રો અહીંયા આગળ આપણો આ દાખલો પૂર્ણ થાય છે. હવે પછી